વલસાડના તિથલ રોડ પર શનિદેવ મંદિરની બાજુમાં જે એક બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં પરિસ્થિતિ આપણે જોઈ અને બીજી એક વધુમાં વધુ ગંભીર પરિસ્થિતિ જેને કહી શકાય એ છે અહીંયા તિથલ રોડ પર ડ્રીમલેન્ડ આર્કેડની આગળ અને બાજુમાં જે તમે જોઈ શકો છો બ્લુ કલરની બિલ્ડિંગ છે ચેતન બિલ્ડિંગ એ બિલ્ડિંગની એકદમ લગોલગ બાજુમાં જે એક બાંધકામ ચાલી રહ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ગંભીર પરિસ્થિતિ છે વરસાદમાં જે રીતે અહીંયા રોડ ધસી પડ્યો છે આ વિસ્તારનો અંદરનો જે રસ્તો છે જે જૂની ડ્રીમલેન્ડ ટોકીઝ તરફ અત્યારે ડ્રીમલેન્ડ આર્કેડ છે બંને બિલ્ડિંગને કદાચ જોખમ છે એવું અહીંયા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ જો કોઈ મોટી હોનારત થઈ તો એનું જવાબદાર કોણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સુરતના પ્રસિદ્ધ કલા મંદિર દ્વારા બાંધકામ થઈ રહ્યું છે ત્યારે કઈ રીતનું અહીંયા બાંધકામ થઈ રહ્યું છે એ તો સ્પષ્ટપણે નજરે તમે જોઈ શકો છો અને ગઈકાલે સાંજે પણ અહીંયા 20 થી 25 મિનિટ જે રીતના ટ્રાફિક સર્જાયો હતો અહીંયા જે કન્સ્ટ્રક્શનનું મટીરિયલ આવ્યું હતું જે રીતના ટ્રકો એમની આવી હતી અને મટીરિયલ પણ રોડ પર રાખવામાં આવ્યું હતું એને લઈને લોકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી ત્યારે ન કરીને નારાયણ બાજુમાં જે બંને બિલ્ડિંગ છે આ કન્સ્ટ્રક્શનને લઈને જો એ ધસી પડી તો એનું જવાબદાર કોણ વાત કરીશું અહીંયાના સ્થાનિકો સાથે જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એની બાજુમાં ડ્રીમલેન્ડ આર્કેડની જે પરિસ્થિતિ બતાવી તો ડ્રીમલેન્ડ આર્કેડના જે ડ્રીમલેન્ડ આર્કેડ સોસાયટી છે એના પ્રમુખ મેહુલભાઈ મિસ્ત્રી અને અહીંયા જ ઓફિસ ધરાવે છે રાજેશભાઈ ગોરે છે આપણી સાથે છે વાત કરીશું એમની સાથે મેહુલભાઈ જણાવશો કે આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ને અત્યારે જ અમે લોકોએ જોયું અને ગઈકાલ સાંજથી પણ જે પરિસ્થિતિ હતી ભારે વરસાદને લઈને અહીંયા જે માટી પણ ધસી પડી છે શું કહેશો આજુબાજુની બિલ્ડિંગની જે રિસ્ક છે એના માટે મારું દિશાબેન એવું કહેવું છે કે કોન્ટ્રાક્ટરે જે બે પ્રિન્સિપલની ભૂલો કરી જે કદાચ જાણી જોઈને કરી કે ભૂલથી થઈ એ ખબર નથી પણ એસ્કેવેશન એક ખોટી સિઝનમાં કર્યું છે એમણે ત્યારબાદ એસ્કેવેશન પહેલાં કરવા જે વોલ્સને આજુબાજુની માટીને પ્રોટેક્ટ કરવા માટે જે પાઇલિંગ વર્ક કરવું જોઈએ નહોતું કર્યું એને કારણે આ સિચ્યુએશન ઊભી થઈ છે ને અત્યારે ડેફિનેટલી આ સિચ્યુએશન પ્રિકોરિયસ છે એક એવી સિચ્યુએશન છે જ્યાંથી મેઇનલી ચેતન બિલ્ડિંગને વધારે રિસ્ક છે અમારી બિલ્ડિંગ એસ્કેવેશન સાઇટથી નિયરલી 10-12 ફૂટ દૂર છે અમારું બેઝમેન્ટ છે એને કારણે અમારું વર્ક એવું છે કે જે એને બહુ રિસ્ક નહીં આવશે પણ અમારો આવવાનો રસ્તો અડધો કદાચ ધસી જાય એ મોટી રિસ્ક છે જેના કારણે આખા બિલ્ડિંગને આવવા જવાની તકલીફ પડે અને જો એવું કંઈક થાય તો આ સિચ્યુએશનમાં વરી પાછું એને કન્સ્ટ્રક્ટ કરવું અને વાપરવા લાયક કરવું એ અઘરું છે હું રાજેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે તમારું બી જરા લાઇટ શેર હા શું કહેશો તમે એમાં એવું છે કે હું એઝ એ આર્કિટેક્ટ વાત કરું છું એને જે પ્રિકોશન લેવા જોઈએ ખાસ તો વેધરની હિસાબે જે સિચ્યુએશન પેદા થઈ છે ખરેખર આ વેધરમાં કામ જ ન કરવું જોઈએ એને ચાલુ અને જો કામ કરવું હોય તો એના ઘણા બધા રસ્તાઓ છે કે જે પાઇલની વાત છે કે બીજી બધી વાત છે તો એ જરૂરી પગલાં લઈને કામ ચાલુ કરવું જોઈએ અત્યારે અમારી બિલ્ડિંગમાં આવવા જવાનો રસ્તો ધસી પડેલ છે પરંતુ જો વધારે ધસે તો આખા અમારા પાછળ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અમારું એમાં પણ આવવા જવાનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે તો એ સિચ્યુએશન અત્યારે ઊભી થઈ શકે એવી છે તો એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ તો રાજેશભાઈ આ સમગ્ર વાતને લઈને જે બી કંઈ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તો એમના જે ઓનર્સ છે એમની સાથે કોઈ વાતચીત થઈ છે તમારે સોસાયટી તરફથી કે કંઈ હા અમારી સોસાયટી તરફથી અમારે જે કાંઈ ડોક્યુમેન્ટ કરવાના હતા એ અમે લોકોએ કર્યા છે જે અમારા પ્રમુખ જણાવશે જી અમે લોકોએ એમની સાથે આ રિસ્ક જાણીને જે એ લોકોએ સૌથી પહેલાં બેરિકેડ વોલનું પરમિશન લીધી અમારી પાસે જેના માટે લાગતું લીગલ ડોક્યુમેન્ટ જે કરવાનું તો મેં કર્યું અને બધી બાંહેધરી લીધા પછી અમે એ પરમિશન આપી પણ જે ફંડામેન્ટલ પ્રોટેક્શન જે સેફટી રાખવી જોઈતી કે જે પેલું શું કહેવાય કે આ પાઇલિંગ વર્ક અને ધ્યાન રાખીને આ સિઝનમાં નહોતું કરવું જોઈએ એ ભૂલો જ આ પ્રોજેક્ટને નડી છે અને એ લોકોએ વાર તહેવારે જ્યારે બી અમારે વાત થઈ જે મુદ્દતે એ લોકોએ સહકાર આપ્યો છે એનો અમને કોઈ જાતનો વાંધો નથી પણ આ ફંડામેન્ટલ જે સિઝન ખોટી સિલેક્ટ કરી અને જે પ્રિકોશન લેવું જોઈએ ના લીધું એને લીધે જ આ રિઝલ્ટ છે અત્યારે પણ એ લોકો પૂરી પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ જે કંઈ બી આ સિઝન અને સિચ્યુએશનમાં થઈ શકે હવે એ શું રિઝલ્ટ લાવશે એ તો સમય જ બતાવશે થેન્ક યુ વાત કરીએ આપણે ડ્રીમલેન્ડ આર્કેડના પ્રમુખ અને જે રાજેશભાઈ ગોરેચા હતા મેહુલભાઈ મિસ્ત્રી રાજેશભાઈ ગોરેચા અને અત્યારે અમે આવ્યા છીએ જે ચેતન બિલ્ડિંગ છે ચેતન બિલ્ડિંગની જે વાત કરીએ રિસ્કની કે જ્યાં વધારે રિસ્ક છે અને આ બિલ્ડિંગમાં એકમાત્ર વડીલ રહે છે કાકા શું નામ છે તમારું પ્રવીણભાઈ દેસાઈ જણાવશો કેટલા વર્ષોથી તમે અહીંયા છો 50 વર્ષથી ને અત્યારે જે આ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે શું કહેશો એને લઈને કારણ કે અહીંયા જે માટી ધસી પડી છે ને તમારી દિવાલ સુધી આવી ગયું છે જી
તમને કોઈ મળવા આવ્યા હતા અહીંયા? મળવા આવે હા. આપણે બેસીને વાત કરીએ તો અહીંયા કરતા ચોમાસા પહેલાં જો ખાડો ખોદો તો સારો. ખરી રીતે દિવાળી પછી મહાપ્રાસન પછી ખાડો ખોદવો જોઈએ. એ લોકો આવેલા મેં કહ્યું કે મારે દિવાળ પડી ગઈ છે એટલું જ મેં તો કહ્યું છે કે મારે બીજી કંઈ વાતચીત નહીં મળે. શું ત્યારે કે પડી જશે તો હવે બાંધી હશું. દિવાળ તો પડી ગઈ, જમીન બી પડી ગઈ, હજુ એમ કે બીજા 3 મહિના એમ કે હજુ 4 મહિના છે વરસાદ પડે તો બિલ્ડિંગના પાયાનું એ જમીન બી બધી પડી જશે. આ લોકો 15 ફૂટ ખાડો ખોદેલો છે. આ બાજુ જુઓ તો ડ્રીમલેન્ડની જે દિવાલ છે તેને કંઈ નથી થયું. કારણ કે એ લોકો જોરાવર વાળો છે એનાથી જોરાવર. બરાબર. આ જે ભાઈ આ જે બનાવે છે તો સુરતના વલસાડના રહેવાસી છે. રહેવાસી છે. અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બાંધવાનું છે. સામાન્ય રીતે કોઈ બી બિલ્ડિંગ બાંધે તો બિલ્ડિંગનો જે એરિયા હોય તેટલું જ ભોંયરું બનાવવામાં આવે. ત્યારે આ લોકો આખું જેને કારણે આ બધું રસ્તામાં તૂટી પડે, મારું બિલ્ડિંગનું ઘણી તૂટી પડે. ઓકે, અમારી નીચે બી ભોંયરું છે, ખાલી બિલ્ડિંગ જેટલું જ હોય. જે રીતે વાત કરી અહીંયાના આજુબાજુના બિલ્ડિંગવાળા સાથે પરિસ્થિતિ અહીંયા જે છે એ ખૂબ જ ગંભીર છે. ત્યારે એક મહત્વનો સવાલ અહીંયા ઊભો થાય છે કે નગરપાલિકા દ્વારા ઓનલાઈન જે ટાઉન પ્લાનિંગની પરમિશન આપવામાં આવે છે અને ભર ચોમાસે આ જે કામગીરી શરૂ થઈ છે ત્યારે નગરપાલિકાના જે તે એન્જિનિયરની પણ જે કામગીરી છે એની સામે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. અને જે રીતે આ બાજુમાં ચેતન બિલ્ડિંગ તમે જોઈ શકો છો કે એને પૂરેપૂરું રિસ્ક છે. અને ચેતન બિલ્ડિંગના જે કહેવાય કે રહેવાસી એકમાત્ર વડીલ અહીંયા રહે છે તો એમણે પણ કીધું કે જોખમ છે. અને બિલ્ડરે કામ શરૂ કરવા પહેલાં એમના કોન્ટ્રાક્ટરે કે એમણે કોઈએ બી એમને એવી બાહેધરી આપી હતી કે જો દિવાલ ધસી પડે તો અમે કરી આપશું, પરંતુ દિવાલની સાથે આખું કન્સ્ટ્રક્શન જો તૂટી પડ્યું તો જવાબદારી કોની? તાત્કાલિકપણે સંબંધિત તંત્ર આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એના જે બી કોઈ ઓનર્સ છે એની સામે હવે શું પગલાં લે છે અને શું કાર્યવાહી લે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.